સમાચારમાં આગળ વાત જામનગરની કરીશું કે જ્યાં પાણી અને બરફના ઉત્પાદક વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી। પાણીજન્ય રોગચાળો વકરતા ફૂડ વિભાગે તવાઈ બોલાવી છે। પાણી અને બરફના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા। 2 એકમોમાં ગંદકી સહિતની ક્ષતિઓ સામે આવતા કાર્યવાહી। પાણીના નમૂનામાં ઈ ફ્લોરાઇફાઇડ બેક્ટેરિયા જોવા મળ્યા છે। વેચાણ અને ઉત્પાદન સ્થગિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે। તો પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાથી મિનરલ વોટર અને બરફ ઉત્પાદક વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સેક્શન રોડ પર આવેલા અશોક આઈસ ફ્લેટરી અને ભૂલચંદ એન્ડ કંપની સામે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। પાણીના વિક્રેતાઓ અને આઈસ ફેક્ટરીમાંથી પાણીના સેમ્પલ કલેક્ટ કરીને જામનગર મહાનગરપાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવેલ, જે પૈકી મળેલ રિઝલ્ટમાંથી સરૂ સેક્શન એમપી શાહ ઉદ્યોગનગરમાં આવેલ અશોક આઈસ ફેક્ટરી અને ભૂલચંદ એન્ડ કંપની, આ બંને આઈસ ફેક્ટરીના પાણીના રિપોર્ટમાં ઈ કોલાઈ બેક્ટેરિયાની હાજરી જોવા મળતા આજરોજ અમે આ બંને ફેક્ટરીને વેચાણ અને ઉત્પાદન સ્થગિત કરાવી દીધેલ છે। સ્ટોરેજ નીચે